વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। થરાદ બાદ પાટણમાં પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલીનું આયોજન દલિત અધિકાર પંચે રેલી નીકાળી છે। પાટણ ખાતે કોંગ્રેસના સહયોગી દલિત અધિકાર પંચ દ્વારા રેલી યોજાઈ અને મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। જિલ્લામાં દારૂ અને જુગારના મુદ્દે પાટણ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું। સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને જન આક્રોશ વધી રહ્યો છે। વેદનામાં જિગ્નેશભાઈએ એવા શબ્દો કીધા કે ભાઈ આ કોઈ પોલીસ છે એ જો કોઈ આવા ડ્રગ્સ ને દારૂના હડ્ડાવાળોને પ્રોત્સાહન આપતી હશે અને ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું। આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી અને જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા। એનું કારણ એક જ છે કે જો જિગ્નેશભાઈ આ દારૂના ડ્રગ્સમાં ઇન્વોલ્વ થશે તો સમગ્ર ગુજરાતની અંદર જે દારૂના અને ડ્રગ્સના હપ્તા આવે છે એ સરકાર સુધી જે હપ્તા પહોંચે છે એ હપ્તા બંધ થઈ જશે। એના માટે આ જિગ્નેશભાઈને ટાર્ગેટ કરવા માટે આવ્યા છે। ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે। પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે। સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે, યુવાધન બરબાદ થઈ જાય। એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી, પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અમે જિગ્નેશભાઈની સાથે છીએ। અને છેલ્લા 3 દિવસથી જિગ્નેશ મેવાણીના નિવેદન લઈને ક્યાંક ને ક્યાંક ઘાત પ્રત્યાઘાત પડી રહ્યા છે। ત્યારે આજે ગુજરાત દલિત અધિકાર મંચ દ્વારા પાટણના કોંગ્રેસના સભ્યો દ્વારા આજે એક આવેદનપત્ર કલેક્ટર કચેરી આપવામાં આવ્યું। ત્યારે એ કહેવાય ને કે TB3 રસ્તાથી એક રેલી નીકળી છે। રેલી નીકળી કલેક્ટર કચેરી જાય કે કેટલાક દ્રશ્યો બતાવે। હાલ અત્યારે ધારાસભ્ય સહિત જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો સહિત દલિત અધિકાર મંચના પણ કાર્યકરો અને નેતાઓ સાથે અત્યારે રેલી નીકળી છે। આ રેલી અત્યારે હાલ કહેવાય ને કે પદયાત્રા કરી છે અને લગભગ કલેક્ટર કચેરીએ પહોંચશે। કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપશે। અલ્કેશ પંડ્યા, GSTV।